ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય માતાજી. તો આજે સરભાઈ બીજ આપણે એકને એક જ બૂમ સમજો એટલે આપણે દર વખત એને ગિફ્ટ આપે એટલે એ ગિફ્ટ માગવાની જ છે. જોજો એ માગશે જ મારા જોડે ગિફ્ટ. એટલે પછી લાગે પહેલાં મારા જોડે એ ગિફ્ટ માગે, દર વખત માગે. તાને આપણો વ્લોગ નહોતા બનાવતા પણ હવે વ્લોગ બનાવીએ તો એ જોજો એ ગિફ્ટ તો માગશે પગે લાગે પહેલાં. અને મારા અંજુ પજે લાગશે મને ગિફ્ટ આલવી પડે. ફરીથી લાગો હા ગિફ્ટ મળશે. સાચું ફાઇનલ. તથાસ્તુ, સદા સુખી રહો. આપણી એકને એક જ બૂનશો લાડકવાય મળી જશે ગિફ્ટ હમણાં મળી જશે. હા જો બધો ટાઈમ વગરનો બે મિનિટ ઊંઘી રહ્યો વાડો પડ્યો. હા શરદી થઈ ગઈ. ના એ નહીં મને શરદી થઈ ગઈ. હવે શેકો જ ખા કરો ના જો. તો આપણા ઓલે આવ્યું છે ઠંડુ. કાજલના પપ્પા આવ્યા છે એટલે ભૈલાને રમાડવા આવ્યા હતા એટલા બધો એ બે હશે કે બાર બે હોય. આપણા ઓલે ઠંડુ આવી ગયું. પી લેવાનું જે થાય જેવું જોવાય. મારે એવું જ છે. દબાઈ આપવા પર અહીંયા ભાઈના પગ ના દબાઈ આલો. આ ના ના હો ખાલી કવડ્યા દે. આના હું કાલે પગે લાગ્યો પણ મને પૈસા ના આલે. આવું ના ચાલવાનું. વલાજી બધો ના આપ્યા અને મને 100 રૂપિયા ના આપ્યા. મોટી એટલે મારે પછી લાગવું પડે પણ મને પૈસા ના આલે. આને બેસતું વર્ષ પતી ગયું તેવું થયું. વ્યાજ ચડશે પછી વ્યાજ ચડશે. આ ભાઈ બીજ નહીં કરે લે કે હું તમને ભાઈ માનો હું તો તમે મને આલો પૈસા હું તમને પછી લાગુ. પહેલા તમે પૈસા લાવો પછી મળો. જવું તારે કાલે ના જવા મળે. હા આવજો. જવું તું તારે ઓકે કાલે જઈને ક્યાં ના જવા મળે તો ના. તો ગાઈસ આપણે ખાવાનું આવી ગયું છે ખીચડી અને બટાકાની સબ્જી. બપોરે આજે ખીચડીની સબ્જી બનાવી છે. તને કોણ આવ્યું? તનુ મોમાં નહીં આયા. દુરોચમ ના લાવ્યો તો ના ગયા તો ભાઈ બીજ એટલે હેતરના ભાઈ ને આયા. તને જો બાપા બોલાવે અલે બાપા બોલાવે પણ. તો ગાઈ જો હવે ચા બનાવી પડશે. હવે ચમકા મહેમાન આવ્યા છે. હેતરના ભાઈ ને પપ્પા ને આવ્યા છે. ભાઈ બીજ છે ને એટલે ચા પીવડાવજો હમણાં. પીવી પર નાકા પીવી પર તોની ભરી ના વ્યા હતા તો બીજા તો પી ચેવી ચા સારી હે ને? હમું જોઈએ મલિક ના હમું જોઈએ સારી હે ને? શું નામ? આનું નામ ડબુડી છે. ડબુડી નો મેરામ જાય ને તો ડબુડીઓને બહુ સાહિલ વલા દો ને એટલે આખો વાટકો ભરી દે છે. હા કગદાર તો જશે ને. મમ્મી છો
હાજલી ચા પીવા બીજું આવા હજુ આવશે. કોણ આવ્યું? બાપા કોણ આવ્યું તને? હા બાપા આયા. બોલાવે તને પણ બાપા. એ આ તો બધો જૂનો થઈ ગયો. તમે જૂનો પહેરાવો જો. અરે જો નવો નેચ. આ તો હેતા તને જૂનો પહેરાય કરે. તારા જૂનો લુગરો એ બધો હતો. બાપા કુછ નવો લુગડો નેચો મેલ્યો જો બધો જૂનો હો ને. હે મસ્ત જો આઈ રહ્યો. દિલ વાળો પહેરો. એ પહેરવું હો અલ્યા તારીની આ બીજા મહેમાન આયા. બોલાયો હા બોલાજી બોલાયો હવે મનીષાન ભાઈ ને આયા. પેલા હેતલ ને ભાઈ ને આયા. અને આ તો ઊંઘી રહી હતી ને ઊંઘ ઉઠી જઈએ. મનીષ ભાઈ ને આયા. અને જો આઈ માં બોલો કે હેપી દિવાળી. પેલા મારા સસરા ને આયા. પછી હેતલ ના પપ્પા ના ભાઈ ને આયા. હવે મની ના ભાઈ ને આયા. આ ભાઈ બી છે ને એટલે આયા છે. એટલે પપ્પા ને બુન ને આયા છે. કાકા બાપા ને. તો ગાઈસ અમારા ઘેર આજે મહેમાનનો દારો છે ને બહુ જ મહેમાન આવ્યા છે ને અમે થાકીએ જશે બોલો. અને મને તો બહુ શરદી થઈ જઈએ. મહેમાન ઊંઘવા જ થઈ દેતા શું કરું. જો આ મહેમાન આ પેલા બેઠો એ મારી નણંદબા છે. આ મારી મનીષાન ભાભી છે બલાથી. અને આ એમનું ટપુડો. તો ગાઈસ તનો હવે ભાઈ મારે છે. તનો જાગે ખોઈ ગયો ભાઈ. હા 2 જણો રમારા. અમાર બોલાજી રાકા પીધું ઠંડુ ચમ ના પીધું. કોઈ ના લઈ જાય હો તને. એ શું બોલાવો તનો ભાઈ? તો ભાઈ કોઈ લડવા નહીં દેતી. તનો ફોન લાવ્યો ને 2 જણો. સુન દે બે તારો. હા એક બુની ના પર રમવા આપવો પડે. બુની તો બુની ને એક રમવા ના આપવો પડે. રમવા ને તાર જોડે રમવા ને રે. એવું ના કરાય. બાબા ના બુની રમવા દે કો. એ રે ફોન લે. તને તનું લે. પડી જાય જીઓ પેલો મે કલાતે બહુ ખાધી. આવજો. એવું ના હોય. આવજો. થઈ જઈ વાત તમારે હવે. મની નેતા બાગે કે પેલી હું જોઈએ એવું કરે છે. અઠવાડિયે પછી કહી દીધું પપ્પાએ. એટલે અઠવાડિયે પછી જ જવાનું. અઠવાડિયે પછી જ જવાનું. અઠવાડિયે પછી જ જવા મળશે. પડી જ જોઈએ તને. હા એવું કે પપ્પા કે મેર પડી ગયો. પપ્પાએ કહી દીધું કાલે જજો. ના પાડી.
અઠવાડિયા પછી કીધું ગાઈસ હવે પપ્પાને બુનને આવ્યા તો ભાઈ નહીં તો હવે જાય છે ઘેર આજે આખો દારો મહેમાન આવીને જાય છે ભાઈ બીજે ને એટલા આવજો આ તો આખો દારો મહેમાન આવી જાય એમ જ જાય નહીં તનાની ખાતા ખાતા યુટ્યુબ જોવું પડે ફોન બતાવજો તારો કેવો છે આઈફોન હા યુટ્યુબ જોવું ઓ ગયા હા નવો ફોન લાઈ હા હેપી કર નાખ હેપી મોટું બગાડ્યું એ રિયાઈ ને અડી અંદર રાઈ જાય નવો લઈ આલો બીજું આવજો આજો મને કે આજો નકની જા દો અજયો મોદી જેમ આતા લાવજો મોદી જેમ આવજો આવજો આ બેન વલા જવું છે પણ મમ્મી પપ્પાએ ના પાડી દીધી કે નહીં જવાય ગાઈસ અમારે તરનો ડાન્સ કરે નવો લુગડો પહેરી ગાઈસ તને એકને એક ગીત ઉપર ડાન્સ કરે એ કીધું બીજું વગર પેલું હનુમાનજી વાળું તો કે ના આપણે આજ ગીત ઉપર ડાન્સ કરવાનું જો ચોથી વાર ગીત વગાડે એની આમ કેમેરો કરું તો આમ જોવા મારા હું કેમેરો કરું મોઢું ફેવડી નાખા શરમાય છે તો ગાઈસ હવે જઈએ છીએ મેચ રમવા ગાઈસ મેદાને તો આવી તો જ્યાંથી પણ હવે કોઈ આવ્યું જ નહીં હું નાયમન સિંહ અને બીજા બધા છોકરો બહાર પડ્યો હવે મેદાન સાફ કરતા જ કરાવી દીધું બધો ભેગો થઈ પણ કોઈ રમવા આવતો નહીં ખાલી આ એક આજે આવ્યો છે એ પાછું મોહમ્મદ ઘેર વેકેશનમાં રહેવા જતા રહેતા અને આજે આવ્યા હતા હજો કોઈ હદ નહીં હવે 2 જ જણા છીએ એક કામ કરીએ આપણે 2 રમ્યા આયમન 2 જણા આવ્યા એટલે 4 જણા થયા અમે ગાઈ જવા અમે 4 જણાથી છે કોકો આયમન ને બીજો છોકરું અને અમે 4 જણા રમીએ ખાલી એમની રમીએ સ્ટોપ તો કોઈ આવ્યું તો હોય નહીં એટલે સ્ટોપ તો રમવું પડે એવું કેવું ભાઈ રમવું પડે સાફ કરાય કોઈ ના આમ તમે તો રમીએ ટીમ દડો ગાલ દીધો હવે લેવા જઈએ છે શું કરીએ એ સાઈડ બોલ આવે તો મારીએ પ્રેક્ટિસ કરીએ બહુ ટાઈમથી રમ્યા નહીં એટલે 4 જણા આવે તો પ્રેક્ટિસ જ કરીએ ને વધારે તો મેચ રમી લઈએ એટલે 4 જણા એટલે હું બેટિંગ કરું આ બધા બોલિંગ કરે તો મારી થોડી બેટિંગ સુધરે પહેલાં જેવી થાય ગાઈસ દરો ખોવાઈ જશે મળતો હા નહીં શોટ એવો વાગી ગયો હોય બસ ઝાડવા ઉગેલો હોય થોડો હિંમત જતો રહ્યો ગાઈસ એ પાહો એક જ બોલ રમે પાહો અંદર જતો રહ્યો દરો એક શોટ વાગ્યો પાહો અંદર જતો રહ્યો ગાઈસ અમારે તનુ એ મેદાનમાં આવી જી મેચ રમવા આવ્યો ચેકિંગમાં આવ્યો કાકો હું કરે હા ના અમને મારા હંગાત આવવાનું કહેતી હતી નથી કહેતી બેટા તું મેચ રમી તારા હા એ અલ્યા લાડી આવો નોટ આઉટ બોલ અલ્લા બોલ આલો ભાઈ તને નાખ પપ્પા નાખો
નાખો હા કન્યા ચાલ ઓ એ આવો લે આવો તાલી આપ પપ્પા આવો આ કોણ આયું સાઈ કાકા આવો પપ્પા આવો અને તો આને ને કઈ દે આવો બોલ્ડ મારે તમોન જો બોલ્ડ માર્યો ના ના કરવામાં બોલ્ડ માં દો હા બાય આઉટ વાઈટ હા ઉભા રહે હો મેં ઉભા રહે ઓ ઝૂમ કર ભાઈ તાનું કીપર ઊભી રહી નવો દૂધ લેવા જઈશું બુઆ તો આડા બે નો ધરો આમ સ્ટમ્પે અડા જતી સાઈ મારો ચાલ કાકા જમ્પિંગ આઉટ કર્યા મને આઉટ કરી દીધો તો ગાઈઝ હવે જઈએ છીએ ઘેર ફોનમાં ચાર્જિંગ એને 7% ચાર્જિંગ છે તો ગાઈઝ એકન બને છે પૂરી અને દાળ ભાત ને એવું બનાવ્યું છે અને શાકાનું બનાવ્યું ચનાની સબ્જી કાજલ તો બોલશે નહીં એને તો શરમ જ આવે ચનાનું શાક પૂરી અને દાળ ભાત બનાવ્યા તો એકન અંજુન કાવ બે હેર્યો વાતો કરે છો વાતો કરો તમે બે જણા એવી વાતો કરો તે શું કર્યું તું આવું તો છોકરો કહેવાય બધા અમારે તને જુઓ અને અમારા ધ્રુવ ચેતા કાકાના છોકરા ગાય સૈકાનું ચેતા કાકાને આવ્યા છે આજે ભાઈ બીજા તે લખાયેલી માસી ભાઈ જ છે અને અમાર ચેતા કાકાનો છોકરો સેવો ફોરિયો તો ગાઈસ આ દોલો એમ કે ટેટા ફોરિયા લઈને આવ્યો છે ટેટા ક્યાં ટેટા કયા હારું ફોડતા તું ફોડે ને ભૂઈ મૂકીને ફોડતું બરોબર અરગાય એ ના ફૂટ્યું તો ગાઈસ હવે ટેટા ફૂટી ગયા હા અને પતી ગયા એટલે આવ્યો ને પેટી હરગાવો છે હવે પેટી તો મિલ દે હેડ હવે અંદર આવા પગે લાગે એની કાકી પછી લાગે બીમાર હતો એટલે આવ્યો નતો કે ભાઈ બીજે એટલે આવ્યો ખાવા બે ગયો છે ભાઈ બીજે તો એટલે બધો ભેગો થયો હતો અને નિમિષા કાકી બધો ખાવાનું પરોસો કૈલી માસી બધો તમે ખાવા બે છે કાકા બધા ખાવા બે પપ્પા બધા તો આપણે ખાવા બે જાય કાકા જોડે તમે ખાઓ ને કાકાને ભાત આપ ખાજો કંડા દુલા
જે હોય ને એ કચરા ચમચી લગાવું ચમચી નાના લાંબા હોય બોલ તો કાઢે તો ગાઈસ હવે ખાઈ લીધું છે અને ભાઈ બીજા તે ખબર જો સવારે ગિફ્ટ માગતા હતી એટલે અત્યારે જઈએ છીએ ભાઈજી પૂરા કોક લેતા આવીએ ગાઈસ આ લઈએ છીએ ચોકલેટ ખબર નહીં એને ભાવત નહીં ભાવતી એને ડેરી મિલ્ક ભાવે પણ આ ડેરી મિલ્કની કીટ લેવા નથી કીટ કોઈ મળતી નહીં પાછી આ ચોકલેટ લઈએ એના ઓલે તો ગાઈસ આ ચોકલેટ લીધી ડાર્ક ચોકલેટ મને તો ફ્લેવર નથી ખબર આ ચોકલેટ હું તો ડેરી મિલ્ક જ ખાઉં અને આ મને કીધું કે આ ચોકલેટ હારી એટલે આ ચોકલેટ લઈ લીધી અને જોડે હારી ખાવા લીધી ચઈ છે આ મને લીધી ખાવા એને ખબર નહીં ચઈ ચોકલેટ ખાલી ખાશે એટલે ભાવ તો ગાઈસ મમ્મી હાલો આપશે નિમિષા કાકીને ભાઈ બીજનો ભાઈ તો આ છે પણ હાલો આમ ના આપે લાલા કાકા ના આપ્યા તો ગાઈસ આપણે આવી ગયા છીએ હવે ઘેર ને અમારે તમારું લેવાનું હતું હું તો દર વખતે એક જ વસ્તુ આપું છું પણ આ ફેર થોડું અલગ છે સેમ નહીં આંખો બંધ કર હાથ લોબા કર બે હાથ થેન્ક યુ 100 વર્ષની થા તો ગાઈઝ અમારે તનો એ બબુ બદલી નાખ્યું છે નવું બબુ પહેર્યું હું કરું લંગડી રમા ગાઈસ બધા ખાઈને બે હશે હાલ ખાધું છે અમને આપણે ભાઈજીપુરા હતા પણ આજે ખાઈને બે વાતો કરે છે બધી તો ગાઈસ આયરો રિયાઈ જો આયરો ચોકલેટ એકલો એટલે ખાયો ને બે જણો જોતા કાવોની ચોકલેટ પેલું લઈ લે છે અમાર તો બધા વેકિંગ ખાય લે ભાઈ તારી ચોકલેટ ખા હવે જાતી હોય તો જા ને બા ગાઈસ આયરો જવાનો છે અમાર પરવા બધો ચેતા કાકા નિમિષા કાકી ને બધો સવારે જવાનો છે ત્રીજ ને બધા ફરવા જાય છે આબુ જય મેં ના બો એ ફરતો જાય લથ્થર એકાદ ગાઈસ આપણો ડે 19 પૂરો થઈ ગયો સો ગાઈસ આ વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને નવા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને શેર પણ કરજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય ના હર ગયેલે